જો આ દરેક રાઉન્ડની પીડીએફની ફાઇલ જો તમારે જોતી હોય તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ક્યાંથી મળશે તે હું તમને વિડીયોના અંતમાં કહીશ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું એજીમોર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જે વિદ્યા સહાયકની ભરતી 2022માં ટેટ 1 અને ટેટ 2ની આવી હતી તેની ચર્ચા કરવાના છીએ. તો આજે હું તમને તે ભરતીમાં કેટલી જગ્યા હતી અને તેના મેરિટ વારાફરતી 1 રાઉન્ડ, 2 રાઉન્ડ, 3 રાઉન્ડ એમ કરતાં 7 રાઉન્ડ અને વેઇટિંગ બાદ ટોટલ સામાન્યની ભરતીમાં કેટલે મેરિટ અટક્યું હતું તેનું આપણે આ વિડીયોમાં માહિતી લેવાના છીએ. તો અને તેના ઉપરથી અંદાજ આવી શકે છે કે મેરિટ કેટલે સુધી અટકી શકે છે. તો આ વિડીયોમાં આપણે તે વસ્તુ જોવાના છીએ. તો બાજુની સ્ક્રીન ઉપર તમે જુઓ તો આ ભરતીમાં કુલ સામાન્યની ભરતી 2 પ્રકારની, ઘટની જગ્યા અને સામાન્યની જગ્યા. તો આ વિડીયોમાં આપણે સામાન્યની જે ભરતી હતી તેમાં કુલ આ બાજુના ફોટોસમાં તમને દેખાય છે કે કુલ આટલી જગ્યા રહેલી હતી. મેથ્સ, સાયન્સ, ભાષા અને સામાજિક વિજ્ઞાનની સાથે સાથે ધોરણ 1 થી 5ની. તો કુલ આટલી જગ્યા હતી. તો આમાં પ્રથમ રાઉન્ડને અંતે કેટલું મેરિટ છે તો આપણે આગળ સ્લાઇડ બાય સ્લાઇડ પ્રથમ રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો, ચોથો, પાંચમો એવી રીતે રાઉન્ડ વાઇઝ મેરિટ હું તમને બતાવતો જાઉં છું. તમે આરામથી પોઝ કરીને તે મેરિટ જોઈ શકો છો અને આપણે આના દ્વારા અંદાજ આપણે કરી શકીએ કે કેટલે સુધી મેરિટ આ વખતે જઈ શકે છે. મારા ખ્યાલથી આ વખતે મેરિટ થોડુંક ટેટ 2માં થોડુંક ઊંચું રહેવાની શક્યતા રહેશે. આ મારો પોતાનો પર્સનલ અંદાજો છે, કારણ કે વ્યક્તિ મોટાભાગે ગ્રાન્ટેડમાં જવા કરતાં ગવર્મેન્ટમાં વધારે પ્રેફર કરે છે એવું મારો પર્સનલ ઓપિનિયન છે. તમે સ્લાઇડ બાય સ્લાઇડ એક મેરિટના જે છે ફાઇલ તે ચેક કરી લો કેટલે સુધી મેરિટ 2022માં અટકેલું હતું અને હવે 2024માં કેટલે સુધી રહી શકે છે તેનો અંદાજો તમે કાઢી શકો છો. બીજી વાત એ કે આ દરેક રાઉન્ડના મેરિટની પીડીએફ ફાઇલ જો તમારે જોતી હોય તો તે તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. બહુ મહેનત કરીને ગોતેલી છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જઈ અને આપણી ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ અને આ દરેક રાઉન્ડની પીડીએફ ફાઇલ તમને મળી જશે. થેન્ક યુ.